નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં નશીલા પદાર્થોના વધતા જતા ચલણને ડામવા માટે રાજ્ય સરકારે એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના અંતર્ગત નશો કરવા માટે વ્યાપકપણે વપરાતા રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોડ અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ તેમજ હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા, વિવિધ અખબારો અને ટેલિવિઝન ચેનલોના માધ્યમથી સરકારના ધ્યાને આવ્યું હતું કે રાજ્યનો યુવા વર્ગ આ પ્રકારના પેપરનો ઉપયોગ માદક દ્રવ્યોના સેવન માટે કરી રહ્યો છે। અત્યાર સુધી આ પેપર્સ રાજ્યના ખૂણે ખૂણે આવેલી ચાની લારીઓ, પાન પાર્લરો અને કરિયાણાની નાની દુકાનોમાં પણ માત્ર ₹15 જેવી નજીવી કિંમતે છૂટથી ઉપલબ્ધ હતા, પરંતુ હવે તેના સંગ્રહ કે વેચાણને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે। આ પેપર માત્ર નશાનું સાધન નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એક મોટું જોખમ છે, કારણ કે તેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા અત્યંત ઝેરી કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે માનવ શરીર અને ખાસ કરીને ફેફસા માટે જીવલેણ સાબિત થઈ શકે છે। કાયદાકીય પાસાઓની વાત કરીએ તો રાજ્ય સરકારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163(2) અને 163(3) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ પ્રતિબંધ અમલી બનાવ્યો છે। જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડની સાથે 1 વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। આદેશ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ કાફલા દ્વારા પાનના ગલ્લાઓ અને ગોડાઉનો પર સઘન દરોડા પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને સુરત પોલીસ દ્વારા તો જાહેરનામું બહાર પડ્યું તે પહેલાથી જ આ દિશામાં ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી। સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે અમુક ક્વિક કોમર્સ વેબસાઇટ્સ દ્વારા પણ આ પેપર્સ ઓનલાઈન વેચવામાં આવતા હતા, જેના પર લગામ કસવા માટે પોલીસે ગ્રાહક બનીને ઓર્ડર આપ્યા હતા અને ત્યારબાદ લોકેશન ટ્રેસ કરીને તે ગોડાઉનો પર ત્રાટકી મોટી માત્રામાં જથ્થો જપ્ત કરી નાશ કર્યો હતો। અમદાવાદમાં પણ પોલીસે સરદારનગર અને નરોડા જેવા વિસ્તારોમાંથી અંદાજે 72 લાખ રૂપિયાની કિંમતના ગોગો પેપર અને અન્ય બર્નિંગ ડિઝાયર મેગ્નેટિક રીપર પેપર પકડી પાડીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આ મામલે પાનના ગલ્લા ચલાવતા વેપારીઓનો તર્ક એવો છે કે વિદેશમાં સિગારેટ મોંઘી હોવાથી લોકો તમાકુ ભરીને પીવા માટે આ પેપર વાપરતા હોય છે, પરંતુ ભારતમાં તેનો મહત્તમ ઉપયોગ ગાંજાના નશા માટે જ થતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। જો કે સામાજિક કાર્યકરો અને નશામુક્તિ નિષ્ણાંતો આ પ્રતિબંધને આવકારવાની સાથે એક ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે। નિષ્ણાંતોનું માનવું છે કે માત્ર સાધનો પર પ્રતિબંધ મૂકવાથી નશો કરનારાઓને અટકાવી શકાશે નહીં, કારણ કે તેઓ અન્ય કોઈ વિકલ્પ શોધી લેશે। સાચી સફળતા ત્યારે જ મળશે કે જ્યારે સરકાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને એક મજબૂત એક્શન પ્લાન બનાવે અને યુવાનોમાં ડ્રગ્સની અસરો વિશે ઊંડી જાગૃતિ કેળવે। પોલીસે માત્ર આ પેપર્સ વેચનારાઓ જ નહીં, પણ નશીલા પદાર્થોના મુખ્ય સપ્લાયર્સ સુધી પહોંચીને લાંબા ગાળાની કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। વધુમાં આ પ્રતિબંધની અસર રાજ્યભરના બજારોમાં વર્તાઈ રહી છે અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। પોલીસ વિભાગ હવે માત્ર ભૌતિક દુકાનો જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા પરોક્ષ વેચાણ પર પણ બાજ નજર રાખી રહી છે। આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બને તેવી શક્યતા છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।